સુરતના ગોડાદરા વિસ્તારમાં ફરી એક વખત પતિ હેવાન બન્યો છે। રાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા સૂતેલી પત્નીનું પતિએ ગળું કાપી નાખ્યું હતું। પત્નીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કરી હતી। ઘટનાને પગલે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે। સુરતમાં દરરોજ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં પારિવારિક ઝઘડામાં હત્યા થતી હોવાની વધુ ઘટના થોડા દિવસોથી બની રહી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ દેવદ ગામ સન્ડે લગુન હાઇટ્સમાં રહેતા પતિ જયસુખ અને પત્ની નમ્રતાબેનનો ઝઘડો થયો હતો। ઝઘડા થયા બાદ પતિ જયસુખ અને પત્ની નમ્રતાબેન સૂઈ ગયા હતા। મોડી રાત્રે ફરીથી પતિ જાગ્યા હતા અને નમ્રતાબેનના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું। રૂમમાં રાત્રે બંને દીકરીઓ અને પતિ પત્ની સૂતા હતા, ત્યારે બંને દીકરીઓની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખતા આખો રૂમ લોહીથી લથપથ થઈ ગયો હતો। તેથી મોટી દીકરી જાગી ગઈ હતી અને દ્રશ્ય જોતા બૂમાબૂમ કરી હતી। બાળકીએ તેમના દાદાને જગાડ્યા હતા અને સમગ્ર વાત કહી માતાને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે નમ્રતાબેનને મૃત જાહેર કર્યા હતા। સમગ્ર ઘટનાની વાત કરીએ તો જયસુખભાઈને છેલ્લા થોડા દિવસોથી દારૂની લત લાગી ગઈ હતી અને કામે પણ જતા નહોતા, જેથી પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા હતા। ગત રાત્રે ઝઘડો થયા બાદ જયસુખભાઈએ નમ્રતાબેનને ચપ્પુ મારી દીધું હતું। આ ઘટના બની ત્યારે જયસુખભાઈ દારૂના નશામાં હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારનો સમય એટલે કે 1:30 ની આસપાસ એક ભાઈ છે કે જેનું નામ જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે, પોતે ત્યાં રહે છે। એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને 1:30 ની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુનો ઘા મારી અને એમની હત્યા નિપજાવી હતી। પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને, અને જે આરોપી છે જયસુખભાઈ એને ડિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। આ ઘટનામાં અમે વધુ જ્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ 2 દિવસ પહેલા પણ કંઈક તકરાર થઈ હતી। આ જે આરોપી છે જયસુખ, એ આરોપી જયસુખ વાણિયા કરીને છે, એ પોતે પોર્ટર જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા। બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે। આ જે પણ ડિટેલ છે અમે એને એકવાર ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું સત્ય છે એના માટે એવિડન્સ જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું। આ જે ઘટના બની છે એ એમના ઘરમાં અંદર એ લોકો જ્યારે સૂતા હતા ત્યારે એમની એમના 2 દીકરીઓ છે બંનેની સાથે એ લોકો સૂતા હતા અને કોઈ પણ આ જે નોકરી બાબતની તકરાર થતા એમના ઘરમાં એમ ચપ્પુ જે હતું એ ચપ્પુ ઘરમાં જે યુઝ કરતા એ પ્રકારનું ચપ્પુ એમની પાસે પડ્યું હતું। એ ચપ્પુ લઈને એમણે એમના પત્ની પર એક ઘાતક વાર કર્યો હતો। એના ગળાના ભાગમાં એમને ઊંડો ઘા માર્યો હતો, જેને કારણે એમનું મૃત્યુ થયું હતું। પોસ્ટમોર્ટમ પછી જ અમને ખ્યાલ આવશે કે આમાં ખરેખર કેટલા ઘા માર્યા છે અને બીજા કોઈ મેડિકલ એવિડન્સ મળશે તો એ પણ અમને પોસ્ટમોર્ટમ બાદ જ ખ્યાલ આવશે। પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી, ત્યાં જ્યારે બનાવ બન્યો ત્યાર પછી અમને સારવાર માટે મેડિકલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસને ત્યાંથી ઇન્ફોર્મેશન। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।